નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ, એનો એક્ઝામ્પલ નંબર 9. પુનિતા એન્ડ સુનિતા રન ભાગ્યોદય ડિપાર્ટમેન્ટલ સ્ટોર ઇન પાર્ટનરશિપ. પુનિતા અને સુનિતા એ ભાગ્યોદય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ભાગીદારીમાં ચલાવે છે. હેવિંગ ટુ ડિપાર્ટમેન્ટ્સ A and B, જેમાં બે ડિપાર્ટમેન્ટ છે A and B. The following is the trial balance of the stores as on 31st March 21. આ ટ્રાયલ બેલેન્સ એટલે કે કાચું સરવૈયું આપવામાં આવ્યું છે. મિત્રો અહીંયા તમારે ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ આ બંને ડિપાર્ટમેન્ટલ બનાવવાના છે. જ્યારે એક જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ પણ આની અંદર બનાવવાનું છે અને એક છે બેલેન્સ શીટ. એટલે આ ટોટલ એક્ઝામ્પલ સંપૂર્ણ દાખલો છે એવું સમજો. આની અંદર બધી જ વસ્તુ આવી જાય છે. Opening stock, trading debit, purchase, trading debit, salary, profit and loss debit, lighting, advertisement, profit and loss debit, 9% investments. આમાં સ્ટાર કરજો. 9% investments આ રોકાણો છે. આ એસેટ સાઈડ આવે. તમારે 30000 ના 9% લેખે આનું ઇન્ટરેસ્ટ ગણવાનું હોય. એટલે 30000 નું 9% 2700 ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ક્રેડિટ સાઈડ આપેલું હોવું જોઈએ. જો ન આપેલું હોય તો એનું તમારે એડજસ્ટમેન્ટ હવાલો નાખવો પડે. ધેન બિલ્ડિંગ એસેટ સાઈડ, બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ, રેન્ટ એન્ડ ટેક્સ, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ, ઓડિટ ફી. ઓડિટ ફી તમે ડિપાર્ટમેન્ટમાં ફાળવી શકો નહીં, એની કેટલી બીની કેટલી. એટલે આ ઓડિટ ફી તમારે લખવાની જનરલ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ. ડેપ્ટર્સ એસેટ સાઈડ, બેડ ડેબ્ટ્સ. બેડ ડેબ્ટ્સ પ્રોફિટ એન્ડ લોસમાં ફાળવી દેવાની સેલ્સના પ્રમાણમાં, સેલ્સનો જે રેશિયો હોય એના પ્રમાણમાં. કેરેજ આઉટવર્ડ, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સેલ્સના પ્રમાણમાં ફાળવવાનું. કેરેજ ઇનવર્ડ આ ટ્રેડિંગ ડેબિટ છે, પરચેઝના પ્રમાણમાં, પરચેઝ એક્સપેન્સિસ છે. સેલરી જનરલ, જો ઉપર તમને એક સેલરી A ડિપાર્ટમેન્ટ B ડિપાર્ટમેન્ટ ને આપી છે એ પ્રોફિટ એન્ડ લોસ માં અહીંયા લખાશે AB માં, અને જનરલ સેલરી એ જનરલ પ્રોફિટ એન્ડ લોસ માં લખાશે. ફર્નિચર એસેટ સાઈડ, બેંક બેલેન્સ એસેટ સાઈડ, બેંક ઇન્ટરેસ્ટ. બેંક ઇન્ટરેસ્ટ એક્સપેન્સિસ એ બી વચ્ચે તમે ફાળવી શકો નહીં, એટલે આને જનરલ પ્રોફિટ એન્ડ લોસ માં લખવાનું, બેંક ઇન્ટરેસ્ટ. ધેન ડ્રોઈંગ્સ પુનિતા એન્ડ સુનિતા. પુનિતા અને સુનિતાની કેપિટલ માંથી માઈનસ, આમાં સ્ટાર કરો. અને ક્રેડિટ સાઈડ કેપિટલ પુનિતા સુનિતાની આપી છે, એમાં સ્ટાર કરો એટલે એમાંથી આ માઈનસ થશે. સેલ્સ, ટ્રેડિંગ ક્રેડિટ, ક્રેડિટર્સ, લાયબિલિટી સાઈડ, લોન, લાયબિલિટી સાઈડ, કેપિટલ, liability side, and interest on investment 2000. આમાં પણ તમે સ્ટાર કરો. સામે તમે 9% ઇન્વેસ્ટમેન્ટ માં સ્ટાર કર્યો છે, આમાં સ્ટાર કર્યો છે. એનો મતલબ એવો થાય કે 30000 નું 9% લેખે ઇન્વેસ્ટમેન્ટ ઉપર ઇન્ટરેસ્ટ મળવું જોઈએ 2700, પણ અહીંયા આપ્યું છે ઓન્લી 2000. મીન્સ 700 અક્રુડ ઇન્ટરેસ્ટ નો હવાલો નાખવાનો. પહેલી વાત, આ ઇન્ટરેસ્ટ આવશે જનરલ પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઈડ. યાદ રાખજો, જનરલ પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઈડ 2000, એમાં પેલું 700 પ્લસ થાય અને 700 ની સેકન્ડ એન્ટ્રી જાય બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. નંબર 1, ક્લોઝિંગ સ્ટોક A and B, બે એન્ટ્રી, ટ્રેડિંગ ક્રેડિટ એન્ડ બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. સેકન્ડ, depreciation on furniture is to be provided at 10%, which is to be distributed in the proportion of 4:3 respectively. ફર્નિચર એસેટ સાઈડ, જે પેલો ડેબિટ સાઈડ ફર્નિચર તમને આપવામાં આવ્યું છે, છેલ્લેથી ચોથી વિગત છે 35000, એમાં બે નંબર ટીક કરો. ડેપ્રિસિએશન ની બે એન્ટ્રી, એક ફર્નિચર માંથી માઈનસ, બીજું પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ, અને એ ફાળવી દેવાનું 4:3 પ્રમાણે. 3, prepaid insurance premium amounted to ₹300. ડેબિટ સાઈડ તમને બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપ્યું છે, બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, એમાં 3 નંબર ટીક કરો. પ્રીપેડ છે એટલે આની બે એન્ટ્રી થાય, એક 900 માંથી -300 અને બીજી એન્ટ્રી એસેટ સાઈડ.
ઇન્સ્યોરન્સ પ્રીમિયમ માંથી માઈનસ અને એસેટ સાઈડ. 4. Interest is to be calculated at 10% on capital and drawings. કેપિટલ માં ટીક કરો અને ડ્રોઈંગ્સ માં ટીક કરો. કેપિટલ નું ઇન્ટરેસ્ટ છે એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સે ચૂકવવું પડશે. એટલે એની બે એન્ટ્રી, એક કેપિટલ માં પ્લસ થાય અને પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ, જનરલ પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઈડ. બીજી વાત, જે ડ્રોઈંગ ઉપર ઇન્ટરેસ્ટ છે એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ને મળશે. પુનિતા અને સુનિતાની જે પાર્ટનરશિપ ફર્મ છે એને ડ્રોઈંગ ઇન્ટરેસ્ટ મળશે એટલે એ આ જનરલ પ્રોફિટ એન્ડ લોસ ની ક્રેડિટ સાઈડ અને એ ડ્રોઈંગ માં પ્લસ. ફરી વખત યાદ રાખો, કેપિટલ નું ઇન્ટરેસ્ટ કેપિટલ માં પ્લસ અને પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ. ડ્રોઈંગ નું ઇન્ટરેસ્ટ ડ્રોઈંગ માં પ્લસ અને પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઈડ. 5. Punita and Sunita were sharing profit and losses in the proportion of 4:3 respectively. અને આમાં જ ટીક કરો. પુનિતા અને સુનિતા, જે અહીંયા જનરલ પ્રોફિટ એન્ડ લોસ માં પ્રોફિટ આવે એ પુનિતા અને સુનિતાને 4:3 પ્રમાણે ફાળવી દેવા. 6. Space occupied by the two departments was 400 square feet and 200 square feet respectively. એટલે space occupied નો રેશિયો રહેશે 2:1. From the information given above, you are required to prepare departmental trading and profit and loss account and general profit and loss account for the year ending 31st March 21 and a balance sheet as on that date. એ તારીખનું બેલેન્સ શીટ પણ. તો અહીંયા એક વધારાનું છે જનરલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. આ બરાબર શીખી લેજો એટલે આખું ચેપ્ટર આની અંદર આવી જાય છે. ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ સ્ટોક થી શરૂઆત કરીએ. Trading debit to opening stock $28 and $35 to purchase 1,20,000 and 80,000. Salary લખાશે profit and loss માં to salary 11 and 23. Lighting, a profit and loss ની ડેબિટ સાઈડ ટુ લાઇટિંગ. આ લાઇટિંગ માટે તમને લાઇટ પોઈન્ટ આપ્યા નથી એટલે આને સ્પેસ ઓક્યુપાઈડ રોકેલી જગ્યાના પ્રમાણમાં જે 6 નંબરમાં આપી છે 2:1 આ પ્રમાણે ફાળવી દેવાની. 2:1 એટલે 1200 and 600. Then advertisement, also profit and loss debit to advertisement. અને સેલ્સ ના પ્રમાણમાં ફાળવવાની. સેલ્સ ક્રેડિટ સાઈડ આપ્યો છે એનો રેશિયો તમે કાઢશો તો 5:4 નીકળશે. 5:4 લખજો કોઈ જગ્યાએ સેલ્સ માં રેશિયો 5:4. 18,000 ને 5:4 પ્રમાણે ફાળવો એટલે 10,000 and 8,000. 9% investment, balance sheet માં asset side 9% investment $30,000. આનો અપ્રૂવડ ઇન્ટરેસ્ટ છે એની એન્ટ્રી આપણે જ્યારે ઇન્ટરેસ્ટ લખશું ત્યારે આપશું. બિલ્ડિંગ asset side 1,20,000. building insurance premium, a building insurance premium profit and loss માં debit side to building insurance premium. First of all 900 minus prepaid. જો 3 નંબરની અંદર તમને કીધું છે prepaid insurance premium 300 અને હવે જે 600 આવે એને તમારે ફાળવવાનું સ્પેસ ઓક્યુપાઈડ 6 નંબરમાં જે આપ્યું છે એ પ્રમાણે. જો બિલ્ડિંગ નું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે તો બિલ્ડિંગમાં જેટલી ડિપાર્ટમેન્ટે જગ્યા રોકી હોય એ પ્રમાણે ફાળવી દેવાનું. એટલે આનો રેશિયો આવશે 2:1 એટલે આને 400 and 200 આવી રીતે ફાળવવાનું. 400 and 200. બીજું આ જે પ્રીપેડ બિલ્ડિંગ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એની બીજી એન્ટ્રી જાય બેલેન્સ શીટમાં એસેટ સાઈડ
prepaid insurance premium 300. Rent and tax, profit and loss debit to rent and tax, also space occupied 2:1, 16,200, 10,800, 5,400. Audit fee, general profit and loss માં to audit fee 2,100. Debtors, asset side 36,000. Bad debts, profit and loss ની debit side to bad debts. આ bad debt sales ના પ્રમાણમાં ફાળવવાની અને sales નો રેશિયો છે 5:4. Total bad debts 2,700, 1,500 and 1,200. Carriage outward, profit and loss debit, also ratio of the sales 5,000, 4,000. Carriage inward, trading debit, અહીંયા રેશિયો લેવાશે પરચેઝ નો અને પરચેઝ નો રેશિયો છે 3:2. લખી દેજો પરચેઝ નો રેશિયો 3:2. 3,300, 2,200. Salary general profit and loss ની debit side 41,900 to salary general 41,900. Furniture asset side inner column 35,000. સેકન્ડ નંબરમાં તમને કીધું છે એનો ડેપ્રિસિએશન છે 10%. 3,500 એટલે બહાર જાય 31,500. આ 3,500 ને 4:3 પ્રમાણે પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઇડ ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 4:3. $2,000, $1,500. After that, bank balance, asset side. $23,200. Bank interest, general profit and loss ની debit side to bank interest. Paid interest છે જે પેલી લોન આપી છે ક્રેડિટ સાઇડ એનું ઇન્ટરેસ્ટ 5,600. એ તમને કીધું નથી કેટલા પર્સન્ટની લોન છે નહીં તો ઇન્ટરેસ્ટ ગણી અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ પણ ગણવું પડે. ડ્રોઈંગ એ કેપિટલ માંથી માઈનસ થાય એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ પાર્ટિક્યુલર્સ પુનીતા એન્ડ સુનીતા. ફર્સ્ટ ઓફ ઓલ કેપિટલ પ્લસ interest on capital plus net profit બંનેમાંથી માઈનસ drawing and minus interest on drawing. આટલી વસ્તુ માઈનસ કરી અને બંનેનું ટોટલ બહાર જાય. તો drawing છે 14,000 and 8,000. 14,000 પુનીતા and 8,000 સુનીતા. આના ઉપર ઇન્ટરેસ્ટ કીધું છે 4 નંબરની અંદર 10% એટલે 1,400 and 800. ડ્રોઈંગ ઉપર ફર્મને
ઇન્ટરેસ્ટ મળે એટલે જનરલ પ્રોફિટ એન્ડ લોસ ની ક્રેડિટ સાઇડ બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પુનિતા 1400, સુનિતા 800, 2200 આ સેકન્ડ એન્ટ્રી થઈ. હવે ક્રેડિટ સાઇડ જોઈએ સેલ્સ બાય સેલ્સ 240 192 2,40,000 1,92,000. Creditors liability side 46,000. Loan 26,900. Capital 90,000 70,000. આના ઉપર ઇન્ટરેસ્ટ 10% એટલે 9,000 and 7,000. આ કેપિટલ એ ફર્મ ની અંદર પાર્ટનર લાવે તો ફર્મે એને ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે એટલે જનરલ પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઇડ ટુ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પુનિતા 9,000 સુનિતા 7,000 total 16,000. Interest on investments general profit and loss on credit side by interest on investment inner column 2000 plus outstanding 700 because total interest 2700. તમે સામે ઇન્વેસ્ટમેન્ટ જોશો તો 30,000 ઇન્વેસ્ટમેન્ટ છે 9% ના એટલે 30,000 નું 9% એ થાય 2700 અને a 700 ની સેકન્ડ એન્ટ્રી જાય એસેટ સાઇડ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ on investments 700. Closing stock balance sheet में asset side closing stock A 28,000 B 32,000 60,000. Trading credit by closing stock 28,000 32,000. And finally account close total of the trading account 268,000 and 2,24,000. 268 to 24. Debit side difference 1,16,700 and 1,06,800 to gross profit. Profit and loss ma credit side by gross profit 1,16,700 1,06,800. Total of the profit and loss account 1,16,700 and 1,06,800 to net profit 74,800 and 62,900. આની સેકન્ડ એન્ટ્રી જાય જનરલ પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઇડ by net profit department A 74,800
and department B 62,900. Finally, total of the general profit and loss account 1,42,600, 142,600, and difference 77,000. આને લઈ જવાશે ટુ કેપિટલ અકાઉન્ટ. પુનિતા એન્ડ સુનિતા રેશિયો 4:3. આ રેશિયો તમને 5 નંબરની અંદર આપવામાં આવ્યો છે. પુનિતા સુનિતાનો રેશિયો 4:3 એટલે 44,000 પુનિતાને આવશે and 33,000 સુનિતાને આવશે. એની સેકન્ડ એન્ટ્રી અહીંયા કેપિટલ અકાઉન્ટમાં પ્લસ થાય 44,000 33,000 આવી રીતના. હવે આ બંનેનું ટોટલ થાય 143 1,10,000, 1,43,000 and 1,10,000. આ ટોટલ માંથી આ બંને અમાઉન્ટ માઈનસ કરતા અહીંયા આવશે 127,600, 1,27,600 and 1,01,200. આ બંનેનું ટોટલ બહાર જાય 2,28,800. આવી રીતના બે પાર્ટનર હોય તો એને કેપિટલનું ટોટલ બહાર લઈ જવું. એન્ડ ફાઇનલી ટોટલ ઓફ ધી બેલેન્સ શીટ 3,01,700. Thank you very much, friends.